ટ્રમ્પે વેનેઝુએલાના રાજધાની કરાકસમાં 2 જાન્યુઆરીએ મોડી રાત્રે અમેરિકાએ એક સ્પેશિયલ મિલિટરી ઓપરેશન કર્યું. થોડા કલાકો બાદ એક ચોંકાવનારું એલાન થયું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની હવે અમેરિકાની કસ્ટડીમાં છે. આ એકદમ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવું લાગે છે, પરંતુ આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. વેનેઝુએલાનું પણ કહેવું છે કે તેમના રાષ્ટ્રપતિ ગુમ છે. નમસ્કાર, હું છું કશ્યપ. આખરે સિટિંગ પ્રેસિડેન્ટને કેવી રીતે ઉઠાવી ગયું અમેરિકા? માદુરોની પાછળ કેમ પડ્યા છે ટ્રમ્પ? અને હવે આગળ શું થશે જાણીશું આજના એક્સપ્લેનરમાં. 3 જાન્યુઆરીએ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર એક એલાન કર્યું. અમેરિકાએ વેનેઝુએલા પર સ્ટ્રાઇક કરી છે. રાષ્ટ્રપતિ માદુરો અને તેમના પત્નીને પકડી લેવામાં આવ્યા છે અને દેશની બહાર લઈ જવામાં આવ્યા છે. ટ્રમ્પે સાથે જ કહ્યું કે આજે રાત્રે 9:30 વાગ્યે મારે લાગોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપવામાં આવશે. અમેરિકાએ વેનેઝુએલાના રાજધાની કરાકસ, મિરાન્ડા, અરાગુઆ સહિત 4 શહેરો પર એર સ્ટ્રાઇક કરી છે. આ શહેરોમાં આવેલા 7 સૈન્ય ઠેકાણાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ આદેશ ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યો હતો. સ્ટ્રાઇક બાદ તેમણે ધ ટાઈમ્સને આપેલા એક ફોન ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આ હુમલો વ્યવસ્થિત પ્લાનિંગ અને સૈન્યને સાથે રાખીને કરવામાં આવેલું શાનદાર ઓપરેશન હતું. રિપોર્ટ્સ અનુસાર અમેરિકાની સૌથી ગુપ્ત અને સૌથી ઘાતક સ્પેશિયલ ફોર્સ યુનિટ ડેલ્ટા ફોર્સે આ ઓપરેશનને અંજામ આપ્યો છે. હવે સવાલ એ થાય છે કે આખરે માદુરોની પાછળ કેમ પડ્યા છે ટ્રમ્પ? અમેરિકા ક્યારેક વેનેઝુએલા પાસેથી તેલ ખરીદતું હતું, પણ યુગો ચાવેઝના સમયથી અમેરિકા પર વેનેઝુએલાનું આંતરિક રાજનીતિમાં દખલ કરવાના આરોપ લાગતા રહે છે. 2002માં જ્યારે યુગોના તખ્તા પલટ કરવાની કોશિશ થઈ ત્યારે તેમણે અમેરિકાનું નામ હતું. પછી નિકોલસ માદુરોના સમયમાં અમેરિકા પર વધુ કડક બન્યું. 2017માં અમેરિકાએ વેનેઝુએલા પર અનેક પ્રતિબંધો લગાવ્યા અને તે માદુરોને રાષ્ટ્રપતિ પણ માનતું નથી.